બનાસકાંઠાના બોડીદર ગામે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વગર આડેધડ ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરી દેતા ખેડૂતોમાં ભયનો માહોલ। બોડીદર ગામે રહેતા ખેડૂત ખાતેદાર સુડાસમાં ધીરુભાઈ નથુભાઈ વાડી આવેલી છે, જે બાજુમાં ગૌચરણ અને નાની સિંચાઈનો પાડો આવેલો છે, જેથી પવનચક્કીના કોન્ટ્રાક્ટરોએ વગદાર ખેડૂતોના પોતાના ખેતરોમાં વીજપોલના રૂપિયા આપીને સેઢા પાડોશી ખેડૂતોને વાડીમાં નુકસાન કરવું પડે છે। છેલ્લા 2 માસથી પવન સખી દ્વારા એના વાહનો હાલે છે અમારા ગૌચરમાં, કોઈ પણ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લીધા વગર। અને એ 2 સર્વે નંબરમાં એમાં એક સર્વે નંબર ઉપર આજે વર્ષો જૂનો સિંચાઈ નાની સિંચાઈ ઉના દ્વારા જે પાળો બનાવવામાં આવ્યો હતો, 60 ફૂટ જેટલો પાળો તોડ્યો છે, પાળાની માટી નાખીને રસ્તો બનાવ્યો છે। અમે અવારનવાર ગ્રામ પંચાયતને પણ કહીએ કે ભાઈ આ લોકો છે, તો ગ્રામ પંચાયતે પણ કંઈ ધ્યાન દીધું ને આજે છેલ્લા 2 માસ થયા તો હું ગ્રામ પંચાયત એક પ્રેક્ષક બનીને જોતી હતી, બરાબર। અને એ જે પવનચક્કી દ્વારા જે લોખંડના વીજપોલ પણ ઊભા કરવામાં આવ્યા, 7 જેટલા ગૌચરણમાં વીજપોલ ઊભા કરવા આવ્યા। હવે એ મૂંગા પશુઓ અને પ્રાણીઓ અહીં ગૌચરણમાં સરવા માટે આવે, ક્યારેક પણ ભવિષ્યમાં કરંટ લાગે અને પશુઓ મરે તો એની જવાબદારી કોણ? મેં આ વિશે તાલુકા વિકાસ અધિકારી સાહેબ જોડે ટેલિફોનિક વાતચીત કરી, તો ટેલિફોન વાતચીતમાં મેં સાહેબને કીધું કે મેં કહ્યું સાહેબ આ 2 મહિનાથી આ પવનચક્કી કોઈ પણ ગ્રામ પંચાયતની મંજૂરી વગર આ લોકો રસ્તો બનાવ્યો છે, તો કે કંઈ વાંધો નહીં, અમે તપાસ કરી જાય। એને આજે 4 દિવસ થયા છે, હજી સુધી કોઈ તપાસ કરવા આવ્યું નથી। આગળનો કાર્યક્રમ શું છે? જો આ રસ્તો જે પાળો તોડ્યો છે બુરવામાં નહીં આવે ને વીજપોલ હટાવવામાં નહીં આવે તો ના છૂટકે અમે ગામ લોકો સાથે મળી અને ગાંધી સંધ્યા રાહે અમે આંદોલન કરવાના છે। પરિચય આપશો? મારું નામ મેરુભાઈ નથુભાઈ ચોડાસમા, ગામ બોડીદર। આપણો શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે જે આ વીજપોલના પવનચક્કીવાળાએ જે વીજપોલ નાખ્યા છે એ વગર મને પૂછ્યા વિના કે મંજૂરી લીધા વિના નાખવામાં આવ્યા, અને મને જ્યારે નાખ્યા ત્યારે મેં અટકાવ્યા એ લોકોને કે ભાઈ તમે છેટા 10 ફૂટ નાખો, મને કોઈ વાંધો નથી, પણ ઈરાદાપૂર્વક સરપંચને એક ભાઈ બીજા એના કોન્ટ્રાક્ટરો હોય એ લોકોએ ઈરાદાપૂર્વક અહીંયા ઊભા કરીને વયા ગયા। પોલ ઊભા કર્યા તમને કંઈ તમારી વાડીમાં કોઈ નુકસાન થવાની શક્યતા ખરી? પોલ ઊભા મારા ફળાવ ઝાડવા છે, નારિયેળીઓ છે, પછી બાજુમાં મારા મકાન છે, ઢોરમાલ છે, ગોબર ગેસ છે, ક્યારેક કંઈક બને તો જાનહાનિની જવાબદાર કોણ? તમારો વાડીએ રહેણાંક છે કે ગામમાં? વાડીએ। તો તમે વીજ કંપનીવાળાને આજે પ્રાઇવેટ છે પવનચક્કીવાળાને તમે કોઈ રજૂઆત નથી કરી? પવનચક્કીવાળાને કલેક્ટરમાં રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારમાં 21 તારીખ સુધી મેં અરજી આપી, હજી સુધી કોઈ કંઈ મને રિસ્પોન્સ કે જવાબ આપ્યો નથી, કોઈ આવ્યું નથી। તો આવતા દિવસોમાં તમારે આનો પ્રશ્ન તમારે નિરાકરણ ન આવે તો આવતા દિવસોમાં તમારે શું રણનીતિ છે? આવતા દિવસોમાં નિરાકરણ ન આવે તો ગાંધી સીધા માર્ગે ઉપવાસ આંદોલન કરશું, બીજું તો અમે નાના માણસો શું કરી શકીએ?